છું ગ્રાઉન્ડ ફ્લોર માં. ગુડ મોર્નિંગ મહાદેવ. ગુડ મોર્નિંગ મહાદેવ. એક લોચો થઈ ગયો હવારના પરમાં. ફોન આવ્યા, હાલો અહીંયા તો આ કૂતરો ક્યાંથી આવ્યો ભાઈ? કેવડો મોટો છે, લેબ્રાડોન છે. સમીરભાઈ આવે હે મળવા. સમીરભાઈ કોણ? સમીરભાઈ અકોલા સેલિબ્રિટી હો, સમલો પોઈતે રાજકારણ ને. મોજ મોજ. શું કે શાંતિ છે તમારા જેવું? કાનભાઈ આવ્યા હે મોજમાં. મોજો. ફોન સ્વિચ ઓફ થઈ જાય. હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. હવારના પરમાં લીફમાંથી હેઠે જાઉં છું ગ્રાઉન્ડ ફ્લોરમાં. દીપભાઈ લેવા આવી ગયા હવારના પરમાં. ગુડ મોર્નિંગ મહાદેવ. ગુડ મોર્નિંગ મહાદેવ. ક્યાં જવું હે? બાય જાય હવે. એક લોચો થઈ ગયો હવારના પરમાં. ફોન આવ્યા, હાલો જાતા ઈ. મને જરીકે મર્યાદાનું માન નહીં રહેશે. ભાઈ જમી કારવી લીધું હે અને આવી ગયો પાછો પાર્કમાં. હું મિની વ્લોગ એડિટ કરવા. બરોબર. અહીંયા તો આ કૂતરો ક્યાંથી આવ્યો ભાઈ? કેવડો મોટો છે, લેબ્રાડોન છે, જોરદાર છે હો. બાકી એનું કામકાજ કરવા નીકળો, એને ડિસ્ટર્બ ના કરાય. બરોબર. આપણે મિની વ્લોગ એડિટ કરી નાખીએ. પછી લવલી રાજાનો ફોન આવ્યો તો આગળ એ કે રીલ શૂટ કરવા જાય, ફોટા પાડવા જાય, જાતા આવીએ આપણે આગળ. બપોરે આપણે જમી કાઢવી લીધું હતું, પછી ઘડીક આરામ કરી લીધો ને હવે જાઉં છું નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં લીફ્ટમાંથી. બરોબર. લીફ્ટ સિવાય મેળ નો આવે. આમ દાદરા ઉતરવા કેદી પોકે પાકમાં મળતી. આપણે સમીરભાઈ છે ને એની યારે ગામમાં જવાનું છે. આપણે જ્યાં કાલ બેઠા હતા ને ત્યાં તે પાછા આવી ગયા છીએ. સમીરભાઈ આવે છે મળવા. સમીરભાઈ કોણ? સમીરભાઈ અકોલા. તમે ઓળખતા જશો. જેની રાહ જોતા હતા ની આવી ગયા. સેલિબ્રિટી હો, સમલો પોઈતે રાજકોટ ના. સારું ને? મોજ મોજ. શું કે શાંતિ છે તમારા જેવું? કાનભાઈ આવ્યા હે મોજમાં. મોજો. એક્સિડન્ટ માં સારું થઈ ગયું પગમાં તો વાંધો નહીં. કાનિયાને સારું થઈ ગયું એટલે રાજકોટમાં રખડવા આવ્યો. હા ઈ હે. સમલો રખડાવે છે ભાઈ. હાલો સવારના રખડાવે. મને ફોન આવ્યો હતો ને, ઈ કે મહેમાન આવ્યા, મને ફોટો મોકલો. મેં કીધું ઓળખતો નથી. આ ભાઈ નો ફોટો મોકલો તો ઓલા ભાઈ છે ને એનો. હાલો ઘર બાજુ. આપણે છે ને ભાઈ જમી કાઢવી લીધું છે અને બધા ભાઈબંધો મળવા આવ્યા હતા. ઘડીક બેઠા હતા એની અરે ટાઈમ સ્પેન્ડ. ક્યારે 11 વાગી ગયા ને ખબર ન પડી. હું જમી કાઢવી નીચે આવ્યો ને અહીંયા 11 વાગ્યા છે ને પાર્કમાં બેઠો હું હેઠે. અહીં ઘડીક બેઠા. આજ તો કાંઈ વ્લોગમાં ખાસ નહોતું ભાઈ. ટાઈમ જ નથી રહ્યો વ્લોગ શૂટ કરવાનો. એટલો કામમાં હતો આજે. હચોડો ટાઈમ જ નથી રહ્યો. કાંઈ વાંધો નહીં, જેટલો બન્યો એટલો બન્યો. હવે કાલ તો આપણે કુંડલા જવા નીકળી જવાનું છે. કેમ કે થોડું ઘણું કુંડલા કામ આવી ગયું છે. નહીં તો અહીંયા રોકાવાનું હતું, પણ કુંડલા આપણે કામ આવી ગયું છે ને એટલે નીકળવું પડે એમ છે. બધા ભાઈબંધો કે રોકા રોકા રોકા. કેટલું રોકાવું? 4 દિવસ તો ત્યાં રાજકોટમાં. દેવ દિવાળી વહી ગઈ ને તોય ફટાકડા ફૂટે. તમને બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાતો હોય છે. ઘડીક અહીંયા બેસીએ ને પછી જઈએ પાછા આપણે ઘરે. ભાઈ છે ને બધા ભાઈબંધો હારે બેઠા હતા, પણ પાછી એ નહીં પ્રોબ્લેમ થઈ ગઈ હતી. ફોન સ્વિચ ઓફ થઈ જાય, કોઈ પાવર બેક ચડાવ્યું, ઘડીક ચાર્જિંગ થયો ને પછી મને એમ છે બ્લોગ ઉતારું. ત્યાં ભાઈબંધ કે બધા ઘરે જવું છે. કોણ કોણ એવું હતું? ઘણા ભાઈબંધ આવ્યા હતા રાજકોટના. ભાઈ મજા આવી ગઈ રાજકોટ જઈને. ભાઈ બધા કલે જવાનો આભાર હો દિલથી. ભાઈ મજા આવી ગઈ રાજકોટમાં. તમે બધા કલે જાવ છે ને કુંડલા, જે બ્લોગ જોતા હોય, જે આપણે હારે હતા ભાઈ, બધાનો દિલથી આભાર કે મજા આવી ગઈ રાજકોટમાં. અને કુંડલા આવો ત્યારે મોજ કરશે બધા. બરોબર. આ કલે જઈને કહી છીએ આપણે બધાને. અને અત્યારે જીભ થોડી ગચકાઈ છે કે ભાઈ છે ને હા સડી ગયો છે. આ કેટલું મોટું છે હાલવાનું. આમ જોવો તો આમ તો 12 લગી બધા હોય, પણ સામેથી ઠેઠથી અંદર હાલીને આવવાનું અને આમ ઠેઠ જવાનું. આવડો મોટો એપાર્ટમેન્ટ છે, 5મા માળે જવાનું હોય આપણે. બરોબર. એ તો લીફમાં જવાનું હોય. ઓકે વાંધો નથી આપણે આમ. અને વેલાર હોઈ જવું ને. આજના વ્લોગમાં એટલું બધું ખાસ નહોતું ભાઈ, દિલથી હોરી. કેમ કે ભાઈ ફોન વાળા ઘડીએ સ્વિચ ઓફ થઈ જતો હતો, ચાર્જિંગ ટકતું નહોતું, એટલે વ્લોગ આપણે ખાસ નથી ઉતારવાનું. કાલ છે ને ભાઈ સવારે જવાનું છે વહેલું આપણે કુંડલા. હવે જોઈ મેળ આવે તો વહેલું, કારણ કે ઉઠાય નહીં. કેમ કે અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? 11:30 થયા છે ને આપણે જઈએ ઘરે. હવે હોય ના જઈને હુઈ જાય ઘડીક, પછી એડિટિંગ કરી નાખશું. ઘડીક હુવું પેલા એવું લાગે ને તો સવારે વહેલા ઉઠીને એડિટિંગ કરી. કેમ કે અત્યારે નીંદર આવે ફૂલ. કાંઈ વાંધો નહીં, ઉપર વયા જાય આપણે. તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.